વાડી ખાતે ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં તેમણે ધર્માંતરણના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા। નીતિન પટેલે જણાવ્યું કે છેલ્લા 25 થી 40 વર્ષથી હિન્દુ વસ્તી ઘટી રહી છે અને તેમાં વિભાજન છે। તેમણે આક્ષેપ કર્યો કે ખ્રિસ્તી મશીનરી ફોસલાવીને કપડા, દવાખાના કે નિશાળના બહાને ધર્મ પરિવર્તનનું કામ ચાલાકીથી કરી રહી છે। તેમણે કહ્યું કે એક વર્ગ હિંસક રીતે કામ કરે છે અને બીજો વર્ગ પટાવીને ધર્માંતરણ કરાવે છે, પરંતુ બંનેનું લક્ષ્ય એક જ છે, હિન્દુઓને ઓછા કરવા અને વર્ચસ્વ જમાવવું। તો ધર્માંતરણ મુદ્દે નીતિન પટેલ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા। ધર્માંતરણ અંગે તેમણે આકરા પ્રહાર કર્યા। એમણે જણાવ્યું કે છેલ્લા 25 થી 40 વર્ષથી હિન્દુ વસ્તી જાણે કે ઘટી રહી છે, વિભાજન થઈ રહ્યું છે। તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ખ્રિસ્તી મશીનરી ફોસલાવીને કપડા, દવાખાના કે નિશાળના બહાને ધર્મ પરિવર્તનનું ચાલાકીથી કામ કરી રહી છે। તેમણે કહ્યું કે એક વર્ગ હિંસક રીતે કામ કરે છે અને બીજો વર્ગ પટાવીને ધર્માંતરણ કરાવે છે, પરંતુ બંનેનું લક્ષ્ય માત્ર એક જ છે, હિન્દુઓને ઓછા કરવા અને વર્ચસ્વ જમાવવું। હિન્દુઓની વસ્તી દિન પ્રતિદિન ઓછી થઈ રહી હોવાની વાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી। આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે। ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી। બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। વાત કરીશું, સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, નીતિન પટેલ દ્વારા ધર્માંતરણ મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને હિન્દુની વસ્તી ઓછી થઈ રહી હોવાની તેમના દ્વારા વાત કરવામાં આવી હતી, વિગત જણાવશો? એક આ સંગઠન કામ કરતું હતું, તે હિન્દુ સમાજને આગળ કઈ રીતે લઈ જવા તે બાબતથી એક સંગઠન કામ કરે છે। એનજીઓ દ્વારા અત્યારે હાલ ઓમકાર જે સાધારણ સભા હતી, તે ઓમકારની જે સાધારણ સભા હતી, તે સાધારણ સભા દરમિયાન અત્યારે હાલ નીતિન પટેલ વાર્ષિક જે આમ કહી શકીએ કે વાર્ષિક જે સાધારણ સભા હોય છે, તે સાધારણ સભામાં તેઓ હાજર રહ્યા હતા અને એનકેન પ્રકારે આ ઓમકાર સેવા મિશન ચેરિટેબલ જે ટ્રસ્ટ આવેલું છે, તે ઓમકાર ચેરિટેબલ ટ્રસ્ટમાં આ બેઠક દરમિયાન અગ્રણીઓ જે હાજર હતા, સંસ્થાના જે અગ્રણીઓ છે તે પણ હાજર હતા। તે દરમિયાન નીતિન પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે, તેમને પોતાની વક્તવ્યમાં જણાવતા આજે સમગ્ર મામલો ચર્ચાસ્પદ સામે આવ્યો છે। તેમની જે આ વિડીયો ક્લિપ છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા ગઈ છે, કેમ કે આ જે સમગ્ર મામલો છે તે ધર્માંતરણના જે મુદ્દે અત્યારે હાલ તેમને જે વિશેષ ટિપ્પણી કરી છે તે ચર્ચાના હેઠાણમાં આવી ગઈ હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે। તેમાં બંને સમાજ, એમ કહી શકાય કે મુસ્લિમ સમાજ હોય કે ખ્રિસ્તી સમાજ હોય, તે બાબતે વિશેષ ટિપ્પણી તેમણે કરી હતી। હિન્દુ સમાજ અત્યારે હાલ ધીમે ધીમે તેઓ ઓછા થતા જાય છે તેવું અત્યારે તેમને જણાવ્યું હતું। સાથે સાથે તેવી એવી વિશેષ ટિપ્પણી પણ તેમણે આ સમગ્ર પોતાના વક્તવ્યમાં જણાવી હતી કે હિન્દુ સંગઠન ની સંખ્યા અત્યારે હાલ ધીમે ધીમે ઓછી થતી જાય છે, સામે ખ્રિસ્તીઓની સંખ્યા અતિ વિશેષ થવા જઈ રહી છે। તેઓ આકર્ષણનું કેન્દ્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હિન્દુ સંગઠનના આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં તેઓ પોતાની આકર્ષણનું કેન્દ્ર ઉભું કરવા માટે મેડિકલ કેમ્પ કે સહિતની જે વ્યવસ્થા હોય છે તેમાં તેઓ લઈ જઈને એનકેન પ્રકારે લોભ આપીને તેઓ અત્યારે હાલ ધર્માંતરણ તરફ વળ્યા હોય તેવું અત્યારે હાલ તેમને આક્ષેપ કર્યો હતો। સાથે મુસ્લિમ સંગઠન જે કામ કરતી હોય તેમાં પણ તેમને એક વિશેષ ટિપ્પણી કરી હતી કે તેઓ આતંકવાદ સાથે અત્યારે હાલ જોડાયેલા છે। કેન પ્રકારે જે આ વિષય બંને કોમ સામે જે ટિપ્પણી કરવામાં આવી છે તે ચોક્કસ એમ કહી શકાય કે જે આ મુદ્દો આવનારા સમયમાં ભારે ચર્ચાના એરણે ચડશે અને આ જે મુખ્ય મુદ્દા છે તે સમગ્ર બાબતે અત્યારે હાલ બંને ધાર્મિક જે સંસ્થાઓ છે, જેમ કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજના જે પણ અગ્રણીઓ છે, તે આ સમગ્ર બાબતે કશું પણ કહેવા તૈયાર નથી। જી, આભાર સંકેત, જોડવા માટે।